કહું બેટા હા આ તારા લગ્નની ખરીદી કરવા જવાની છે ને તો હમણાં જઈ આજો લે આવી આય બેટા હા મમ્મી બે હારું થયું તું આવી ગયો તે અમે ઈ જ વાત કરતા હતા શેની વાત કરતા હતા? હા તારા મોટા ભાઈને લગ્નની ખરીદી કરવા જવાની છે તો હારે તારે જે કઈ પણ લેવું હોય હારે લઈ લે ને એટલે બે ની ખરીદી થઈ જાય તો બે ભાઈ મળીને જાઓ એમ મમ્મી મોટા ભાઈ મારે તમને લોકોને એક જરૂરી વાત કરવી છે. હું વાત કરવીશ બોલ ને મમ્મી વાત થોડી ગંભીર છે એટલે ધ્યાનથી સાંભળજો અને સમજવાની કોશિશ કરજો. હા પણ પેલા બોલ તો ખરો. જો ભાઈ વાત જાણે એમ છે કે ગઈ રાતે મને અંકિતાનો ફોન આવ્યો હતો. હા ફોનમાં અંકિતા ખૂબ જ રડી રહી હતી અને મને કહેતી હતી કે મારે અશોક સાથે લગ્ન નથી કરવા. હા હું અશોકને પસંદ નથી કરતી, હું કોઈ બીજાને પસંદ કરું છું અને જો અશોક સાથે મારા લગ્ન થશે ને તો હું આત્મહત્યા કરી લઈશ. હિંમત કેમ થઈ? હિંમત કેમ થઈ? હિંમત કેમ થઈ? હા બીજાને પ્રેમ કરવાની અને કોણ છે અને મારામાં શું વાંધો છે? અરે ભાઈ તમે ગુસ્સો ના કરો, શાંત થઈ જાઓ, પૂરી વાત સમજવાની તો કોશિશ કરો. હવે બધું મેં સમજી લીધું છે, હવે હું સમજવું. હા જો એમાં બધું એવું છે કે સાચું કહું ને તો અંકિતા ને હું બંને એકબીજાને પ્રેમ પણ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. શું જય તું તું તારા મોટા ભાઈનું ઘર ભંગાવા ઉભો થયો છો? તને જરા શરમ નથી આવતી? ચાલ નીકળ અત્યારે જ આ ઘરમાંથી બહાર. નીકળ. મારી વાત તો સમજો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તને શરમ ન આવી? છે અને હા તું અંકિતાના સપના છે ને જોવાનું બંધ કરી દેજે. અરે ભાઈ હા તમારી સાથે સગાઈનું તો અત્યારે નક્કી થયું અને લગ્નનું પણ અત્યારે નક્કી થયું. બાકી હું અને અંકિતા તો ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. બસ એમ કહું છું. મારા વધારે કઈ નથી સાંભળવું. તને કઈ ભાન પડે છે? હું તને જોઈ લે અને મોટા ભાઈને જોઈ લે. હા સંબંધમાં હુંનો હુંય થશે. તને એની ભાન છે? સારું, તમને જેમ કરવું હોય ને એમ કરો. હા તો મને થયું કે સાચી હકીકત જણાવી દઉં, બાકી તમારે તમારી મરજી હોય ને એમ કરો. જોયું તે અશોક? જોયું તે? મમ્મી આ મારા રસ્તામાં કાંટો બનતો જાય છો, આનું કાક કરજો નકર મજા નહીં આવે. મારે ભાઈ પાસે જવું જ પડશે. અને એક બીજી વાત કે જો અંકિતાના લગ્ન મારી હારે થવા જોઈએ, નકર પછી લાવ બે નાય બે બે. તે મારી આરે વિશ્વાસઘાત કર્યો મોટા ભાઈ. મમ્મી તને જરાય શરમ નથી આવતી? આ નાના થઈને મોટા ઉપર હાથ ઉપાડે છે. અને તને જરાય શરમ ન આવી? તારી માએ મારા દીકરાને લાફો મારીને ભૂલ તો કરી, પણ તે શું કર્યું? તે તારી માને લાફો મારીને ભૂલ કરી. હરામખોર. અરે બેન તું મારીથી નાની છો અને નાની ઉઠીને તે મારી ઉપર હાથ ઉપાડી લીધો, જ્યારે હું તો મારી દીકરી તારે ઘરે પરણાવવાનો વિચાર કરું છું અને તે મારી ઉપર હાથ ઉપાડીને સાબિત કરી દીધું કે આજથી તારે ને મારે સંબંધ પૂરા. વાહ ભાઈ વાહ. તમે મારા મોટા દીકરાનું ઘર તો ભાંગીને બેઠા છો, ઉપરથી મારા નાના દીકરાને છીનવી લીધો, તે તમારી પાસે રાખી લીધો અને તમે મને કહો છો? મમ્મી હું છે ને આ મામાના કહેવાથી અહીંયા નથી આવ્યો, પણ તમારો આ ઘમંડ અને તમારા સ્વભાવના કારણે મારે તમારું ઘર છોડીને અહીંયા આવવું પડ્યું છે અને મામાને દોષ જો છો તમે. વાહ મોટા ભાઈ વાહ. કેવું પડે હો, આજે મારો દીકરો તમારી ભાષા બોલવા માંડ્યો છે, પણ તમે એક વાત યાદ રાખજો, હું તમને છોડીશ નહીં. હાય લાગશે મારી હાય. બા મેં આનું હું ખોટું કર્યું છે? મેં તો ઉલટાનું એનું હારું કર્યું છે. મારી નાની બેન છે,
મેં એને કોઈ દિવસ એવું નથી દેખાવા દીધું કે આપણા બાપાની ગેરહાજરી છે. મોટો ભાઈ શું બાપ ઠેકાણે રહીને મેં એના કામ કર્યા છે, અને આજે હું મારી દીકરી એની ઘેરે દેવા તૈયાર છું, તો એ મને મારા પ્રત્યે આવું વિચારે છે. બા, આ ગૌરીને અચાનક તો એવું હું હુજ્યું તેણે મારી ઉપર લાફાનો ઘા કરી લીધો. મને પણ ઈ જ નથી સમજાતું, પણ એને પોતાની ભૂલ સમજાતી નથી અને આપણને ગુનેગાર ઠેરવે છે. બા, આપણે અંકિતાનું હક પણ અશોક આરે કર્યું હતું, એ વાત તો સાચી, પણ આ હક પણ કર્યા પછી ખબર પડી કે આ અશોક અંકિતાને લાયક નથી. જ્યારે આપણે અંકિતા જઈને પ્રેમ કરે છે, તો પછી આ વાતની ખબર પડ્યા પછી આપણે તો શક પણ તોડી જ નાખવાના છીએ. હવે આપણે આપણી અંકિતાનું શક પણ જય આરે કરીએ તો જય એનો નાનો દીકરો છે ને, તો આપણી અંકિતા વહુ બનીને તો એના જ ઘરે જવાની છે ને, કે બીજે તો જવાની નથી. બટા રમેશ, તું સમજ્યો નહીં. આ જય તો એવો ડાયો અને સંસ્કારી છોકરો છે ને કે એને તો કોઈ પણ છોકરી મળી જશે, કોઈ ના નહીં પાડે. પણ આ અશકો, એ તો એક નંબરનો તોફાની ને રખડું છે, એટલે એને સમાજમાંથી કોઈ છોકરી નહીં મળે. એટલે ગૌરીએ આ નક્કી કર્યું છે. સમજ્યો હવે? હવે તમારી વાત મને સમજાણી બા, કે આ ગૌરી અહીંયા આવી અને એટલું બધું હું કામ બોલી ગઈ, હું કામ ઝઘડો કર્યો. નક્કી છે ને એના મનમાં આ જ મેલ છે, પણ હું એવું નહીં થવા દઉં. આપણી અંકિતા જઈને પ્રેમ કરે છે, આપણને તો આ પછી ખબર પડી. અશોકને હારે લગ્ન કરાવીને હું કઈ મારી અંકિતાનું જીવન થોડો બરબાદ કરું? બટા, આ વાત તારી સાચી, પણ ઓલી હમતથી નથી ને. અને હું તો એમ કહું છું, આ ગૌરીએ કેમ આવું કરે છે? એ અંકિતા લગ્ન કરીને તો એના જ ઘરમાં જવાની છે ને. હવે ભલે ઈ જઈને પ્રેમ કરે છે, પણ અશોકની સાથે થઈ જાય તો ઈ વધારે સારું ને. જઈને તો આમે મળી જ જવાનું છે બીજું, પણ ઈ સમજે તો સારું. બા, મેં ગૌરી બેનને જબાન આપી હતી કે મારી દીકરી તમારા ઘરની વહુ બનશે, પણ મેં એને એવું ક્યારેય નહોતું કીધું કે મારી દીકરી તમારા દીકરા અશોકની હારે લગ્ન કરશે. મેં એને ખાલી એટલું કીધું હતું કે મારી દીકરી તમારા ઘરની વહુ બનશે. હવે બનવા જોગે અંકિતાને જય પસંદ છે, એ બેને એકબીજાને મનમેળ થઈ ગયો છે, તો હવે આ ગૌરી બેનને સમજવું પડે ને. સમજવું જ પડે, પણ ડોબી છે, નથી માનતી ને નથી સમજતી. શું કરશું એનું? હવે મારી હગી બેન છે ને બા, એટલે આ બળેતરા કરું છું. બાકી આ કોઈ બારોબારની વાત આવી હોત ને તો મેં સેકન્ડમાં ના પાડી દઉં, પણ હવે બેન ભાઈના સંબંધ બગડે ને એટલે આ બળેતરા છે મારે. એટલે છે ને બા, તમને હું ચોખ્ખું કહું છું, આ મારી બેન છે ને ગૌરી સમજી જાય તો સારું, બાકી એની જીદની સામે હું નમવાનો નથી, અને મારી દીકરીની જિંદગી હું બરબાદ નહીં કરું. એટલે કોઈ કાળે હું આ રીતે સગાઈ કે લગ્ન કોઈ વસ્તુ થવા દેવાનો નથી. હારું, તને જે યોગ્ય લાગે ને એમ કરજે, કારણ કે આમાં હું તો કઈ કઈ મારી જીભના ડૂચા વળી ગયા, પણ હવે માને નહીં મારે શું કરવું? અંકિતા, મારે તારી સાથે થોડી વાત કરવી હતી. વાત મારે તારી સાથે કરવી છે. હા તો બોલ પહેલા, તારે શું કહેવું છે? આ તારા મમ્મીએ મારા પપ્પા પર હાથ ઉપાડ્યો, એ વ્યાજબી કહેવાય? અરે વ્યાજબી ના કહેવાય, મને પણ ખબર છે, પણ તું દાદી મને પૂછ ને. હા, મારા મમ્મીએ તારા પપ્પા ઉપર હાથ ઉપાડ્યો હતો ને, એટલે મારો પણ હાથ ઉપડી ગયો હતો મારા મમ્મી ઉપર. એ બધું તો ઠીક છે, પણ હવે આપણા બંનેના લગ્ન કેમ થશે? તારા મમ્મી અને મારા પપ્પા વચ્ચે તો અણબનાવ થઈ ગયો છે. અરે તું શાંતિ રાખ, તું ધીરજ રાખ, બધું ઠીક થઈ જશે. આપણા લગ્ન પણ થઈ જશે, અને હા, મારા મમ્મી અને તારા પપ્પા આ બંને વચ્ચે જે અણબનાવ છે ને એ પણ દૂર થઈ જશે. અને અંકિતા, હા સાચું કહું ને તો આ ભૂલ મારા મમ્મીની જ છે. પહેલેથી એમનો સ્વભાવ ઉગ્ર છે, શાંતિથી કોઈની સાથે વાત કરતા જ નથી આવડતું. આ હાથ ચાલાકી તો પહેલા એને આવડે છે. તું તો આવું બધું બોલી બોલીને મને ડર આવે છે. તને યાદ છે ને કે મારે તારા ઘરમાં જ રહેવાનું છે, કે તારા મમ્મી મારા જોડે પણ એવું બિહેવ કરશે તો? લે, કેવી વાતો કરે છે, જાણે તું તો મારા મમ્મીને ઓળખતી જ નથી. હા, ભૂલી ગઈ હોય ને તો હું તને જણાવી દઉં કે મારા મમ્મી એ તારા ફઈ જ છે, આ નાનપણથી ઓળખે છે તું. હા, પણ ફઈ છે ને અમારા ઘરે આવે ને તે તો બહુ સારું સારું બિહેવ કરતા હોય છે. આ ઘરમાં ગમે તેની ઉપર હાથ ઉપાડી લે એ થોડી મને ખબર હોય કઈ.
અરે જવા દે ને બધી વાત. હું કહું છું ને તને કે તું શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. હું મારા મમ્મીને સમજાવીશ ને તું તારા પપ્પાને એટલે કે મારા મામાને સમજાવજો. તારા મમ્મીને તો તું સમજાવી દઈશ, પણ આ તારો પેલો માથા ફરેલો ભાઈ, હવે કહું છું ને તને કે તું શાંતિ રાખ, બધું ઠીક થઈ જશે. અને રહી વાત મારા ભાઈની, તો એ એક ઝાપટનો ઘરાક છે, એક આપીશ ને એટલે બધું ઠીક થઈ જશે. ચાલ હવે મારે થોડું કામ છે તો હું કામ પતાવું. ગૌરી, તું કઈ હાવ ગાંડી થઈ ગઈ છો કે તારા મોટા ભાઈ ઉપર તે હાથ ઉપાડ્યો? એ શરમ. તો હું કરું બા? તમને નથી ખબર કે અંકિતાની હગાઈ મારા મોટા દીકરા અશોકારે થઈ હતી, અને અત્યારે અંકિતા એમ કહે છે કે હું જયારે લગ્ન કરી, એટલે હા મારે હું સમજવાનું? તારે કાંઈ નહીં સમજવાનું. આટલી મોટી થઈ પણ અક્કલ વેચી આવી છે તું. તું સારી રીતે જાણે કે જય અને અંકિતા બંને એકબીજાને પ્રેમ કરે છે, અને બુદ્ધુ જય પણ તારો જ દીકરો છે ને, ભલે ને એની હારે લગ્ન થાય, વાંધો શું છે? વાંધો તો હોય જ ને, લગ્ન એની હારે થાય, હગાઈ તો આની હારે થઈ છે. હા માણાને મારે જવાબ હું દેવાનો? આ થૂથું કરે મારી ઉપર કે ભાઈ બેન બે વેવાય બન્યા, અને એમાંય હગાઈ કરી મોટા દીકરા હારે અને લગ્ન કર્યા નાના દીકરા હારે. અને બા તમે દીકરાની વાત કરો છો? ઈ જો મારો દીકરો હોય ને તો મારા પર હાથ જ ન ઉપાડે. તો તે શું કર્યું? તું પણ નાની જ છે ને, તોય તે મોટા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો ને, તો તને અક્કલ ન આવી કે તું શું કરે છે? નાની માં, નાની માં, નાની માં, મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. અંકિતાના લગ્ન થશે ને તો મારી હારે, બાકી કોઈની હારે. હે ભગવાન, એક બાજુ દીકરીનો દીકરો અને એક બાજુ દીકરાની દીકરી. કોને સમજાવું અને કોને કહું? મારી તો સુડી વચ્ચે સોપારી થાય છે. બસ માં તમે છે ને ભાઈને સમજાવી દો કે અંકિતાને સમજાવી દે કે સાની મની આ અશોકારે લગ્ન કરી લે, બસ એટલે બધું રેડી જ છે. ઘીના ઠામમાં ઘી પડી જાય. એમ ન પડે, ન પડે એમ. મારે માટે તો દીકરી અને દીકરો બેવ મારી ડાબી જમણી આંખ છે. હું તો ખાલી સમજાવીશ, હું કોઈને કહીશ નહીં કે તું માની જા કે તું માની જા. તમે બે ભાઈ બેન માની જાવ ને તો સારી વાત છે, બાકી મને વચ્ચે ન લાવો ને તો સારું. આ તમને ક્યાં વચ્ચે લાવવાની વાત છે? તમે એટલું તો કહી શકો ને ભાઈને કે ભાઈ આ છોકરાની જિંદગીનો સવાલ છે, તો તારે અંકિતાને પહેલા મોઢામાંથી ફાટવું હતું ને કે જયારે પ્રેમ કરે તેને એને પરણાવી દે, અશોકની હું બીજી સોડી ગોતી લે. ગૌરી, તમે લોકો છે ને બધાય ટૂંકી બુદ્ધિના છો. એટલું તો તારી અક્કલ ચાલે ને કે જે બે જણને પ્રેમ હોય એના હારે લગ્ન કરાવાય, નહીં કે કોઈ બીજા હારે. ઈ બે પ્રેમ કરે છે તો કરવા દે, નહીં તો એક હારે 3 જિંદગી બરબાદ થશે. યાદ રાખજે મારા આ શબ્દ. હાય ભણાય, પાણી પીવું? મામા, આ મારામાં શું વાંધો છે કે તમે અંકિતાના લગ્ન મારી સાથે કરવાની ના પાડો છો? જો ભણા, તારામાં કોઈ વાંધો નથી, પણ તું એટલું તો સમજ કે અંકિતા અને જય બે એકબીજાને પ્રેમ કરે છે, એટલે અંકિતાનું મન જ્યાં હોય ત્યાં જ મારે એનું હક પણ કરવું પડે ને. મામા, તમે આ વાત કરીને મારી અને મારા મમ્મીની બે ઇજ્જતી કરી છે. અરે ભણા, આ તારી કે તારા મમ્મીની ક્યાં એવી કોઈ ઇજ્જત છે કે હું બેઇજ્જતી કરું? એક વાત તમે સાંભળી લેજો, બરોબર? કે આ જયના અને અંકિતાના લગ્ન તો હું નહીં થવા દઉં. તો તું એ સાંભળી લે ભણા, અંકિતાના લગ્ન તો છે ને જયની સાથે જ થશે, અને તારે અને તાર મમ્મીને જે થાય ને એ કરી લે. તો હવે તમારે જોવું જ છે ને, હે? અને આ તમારે લગ્ન ઈ કરાવવા જ છે ને, તો તમે સાંભળી લેજો કે કેમ લગ્ન થાય છે એ હું પણ જોઉં છું. ભણા, તું છે ને મારો હગો ભાણો છો ને, એટલે હું તારી શરમ ભરું છું, અને તારી મમ્મી છે ને મારી બેન છે,
એટલે હું આ બધું સહન કરું છું. બાકી તારે ઠેકાણે કોઈક બીજો હોત ને તો અત્યારે કેસ ઠોકીને જેલ ભેગો કરી દીધો. તમે તે મારા મામા છો ને એટલે હજી આ ધરતી ઉપર ઊભા છો. બાકી તો હવે ભાણા તું જ વિચાર કર, તારા મનથી તું વિચાર કર, તારો સ્વભાવ અને તારી વાણી આ તારી ભાષા. અરે ક્યાં મારી દીકરી અંકિતાને ક્યાં તું, કઈ રીતે મારે મન મેળ કરાવવો તમારો બેયનો? આ સ્વભાવ તમે જ મારો આવો કરી નાખ્યો ના પાડી. અરે તારે મન મોટું રાખીને કહી દેવું પડે કે તમ તારે મામા આ અંકિતાનું જ્યાં મન હોય ને ત્યાં તમે એનું હક પણ કરજો. આપણે અંદરો અંદર સંબંધી સહી, હગા મામા ફઈમાં આપણે સંબંધ કરીએ સહી. તારે એટલું તો વિચારવું જોઈએ કે નહીં? એ બધું મેં વિચારી જ લીધું છે બરોબર, પણ હવે તમે જુઓ કે હું શું કરું છું. મા દીકરા બે ને બસ આખું ભાંગું ભયડા જ કરવું છે. રોવું નથી અમારામાં કેટલા અવગુણ છે. અને મારી ગુણવાન દીકરી આને હું દઈ દઉં? એલા એ રમલા, તું કાં આટલો બધો ગુસ્સામાં છે? અને આ હું બંધ કર. હા ભાઈ. રમલા હું થયું? હવે કઈ બોલીશ કે નહીં? હવે ગુસ્સો ન કરું તો બીજું શું કરું બા? આ બોલો 3 ફૈયાનો અશોક્યો મને રસ્તામાં મળ્યો અને મારી યારે ઝઘડો કરતો હતો અને મને ધમકી આપી. કેમ એવી રીતે હું ધમકી આપી? હવે ઈ મને ધમકી આપતો હતો કે આ જય અને અંકિતાના લગ્ન તો ઈ કોઈ કાળે નહીં થવા દે. શું એને તને ધમકી આપી? એની આટલી હિંમત? હરામખોર, હવે તો દાડે ને દાડે ઈ બગડતો જાય છે. હા મામા, હા એમાં છે ને મોટા ભાઈનો જે વાત નથી. આ મારા મમ્મી જ છે ને આ મારા ભાઈની ચાવી ટાઈટ કરે છે. અલા ભાઈ, આ તારા મમ્મીની જ મને શરમ આવે છે. ઈ તો મારી શરમ નથી ભરતી, તો મને શરમ લાગે છે તારા મમ્મીની, એટલે જ હું કઈ બોલ્યો નહીં. બાકી એને એ રસ્તા વિશે મને ધમકી આપીને એક ઝાપડ ભેગા હું એના દાંત ખેરી નાખવાનો હતો. અરે ના પપ્પા, તમે એમ રસ્તા વચ્ચે એની સાથે કઈ ઝઘડો ના કરતા. અને એ માણસ કઈ વિશ્વાસ કર્યા જેવો નથી. અરે પણ તો બેટા આવું ને આવું મારે કેટલું જ ચલાવવું અને આનો કેમ મારે ભરોસો કરવો? મામા તમે ચિંતા ના કરો, હું અત્યારે જ જાઉં છું મારા મમ્મી પાસે એટલે સમજાવું છું એ લોકોને, અને મારા ભાઈને પણ સમજાવું છું કે એની હિંમત કેમ થઈ તમને ધમકાવવા. ઉભા રહો, તમારે એકલા નથી જવું, હું પણ તમારી સાથે આવું છું. અને હા, તમે બેવ જણા નાના પડો. ખબર નહીં તમે જાશો ને તો ઈ કેટલું સંભળાવશે. હાલો, હું આવું જ છું તમારી હારે. ચાલો. હાલ. અશોક, હા. તું દારૂ પીને આવ્યો છે? નહીં, શરબત. કેટલો ગંદા છો અને તું કોની રવાડીએ છેડો છો? કોઈ દી નહીં ને તું આજે દારૂ પીને આવ્યો? હા, દારૂ પીને આવ્યો. શું કામ ખબર છે? કારણ કે તમને કોઈને મારી પડી જ નથી. આ મારી બાયડી બીજાને પરણી જાય તોય તમે કઈ નહીં બોલો, એટલે પછી પીવું પડે. મમ્મી, હું છે બોલ? આ મારા ને અંકિતાના લગ્ન નો થાય ને તો કઈ નહીં બરોબર, પણ તમે આ ચેકમાં છે ને ખાલી સાઈન કરી. આ 1 લાખ રૂપિયાનો ચેક છે. મારે અત્યારે બહુ પૈસા છે. તું મને આ 1 લાખ રૂપિયાના ચેકમાં સહી કરવાનું કહેશો? તે ધારી છે હું? હે, સાંભળવું છે ને? હે, નજીક આવો. હા, પૈસો છે ને પરમેશ્વર છે, સમજી? હશો? મમ્મી,
હવા જ નહીં. મારા લગ્ન થવા હોય તો થાય, નકર તેલ લેવા જાય. પણ જલસો તો હું કરીને જ રહી. સાઈન કર. અશોક, હા તારા લીધેથી મેં મારા મોટા ભાઈ હારે ઝઘડો કર્યો, એને હારે સંબંધ બગાડી નાખ્યો અને મારા નાના દીકરા જઈને તારાને મારાથી અલગ કરી દીધો. અને તું અત્યારે મારી ઉપર હાથ ઉપાડેસ? અને જરાય શરમ નથી આવતી કે તું તારા મા ઉપર હાથ ઉપાડશો? અરે મમ્મી પપ્પા મામા મામી દાદા દાદી કાકા કાકી વગેરે વગેરે ઘણા સંબંધ આવે છે ને. પણ છે ને એક બધા સ્વાર્થના સંબંધ છે. બધાયથી મોટો હોય ને તો રૂપિયો. સમજી? તું હું બોલે છે એનું તને ભાન છે? મને એટલું જ ભાન છે કે મારે રૂપિયા જોઈએ. અને હા, હવે બોલવાનું બંધ. સાઈન કર. સાઈન. હા. સહી નહીં કરું. એલીએ હું માથું પકડીને બેઠી છો? હા, તારો અશકો રમલાન મળ્યો તો અને કેવું એની આરે ગેરવર્તન કર્યું તને કઈ ખબર છે? કઈ શીખવાડ્યું કે નહીં? મમ્મી, હા તમે મા દીકરાએ શું માંડ્યું છે? હા મોટા ભાઈએ હા મામા સાથે ગેરવર્તન કર્યું છે, મન ભાવે એવું વર્તન કર્યું છે, અને તું છે કે મોટા ભાઈને કઈ કહેતી જ નથી. તમારા બેન ભાઈ વચ્ચે ભલે ગમે એટલા ઝઘડા થાય, એમાં વચ્ચે અમારે ના બોલાય. પણ આ તો હું નાના મોડે મોટી વાત કરું છું. હું તમારી સાથે ગેરવર્તન કરું ને એ મને શોભા ના દે. તમારા બધાની વાત સાચી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં મારા મોટા દીકરાને ઓળખવામાં બહુ ભૂલ કરી દીધી. હજી હમણાં 1 કલાક પહેલાની જ વાત છે બા. 1 લાખનો શેક લઈને આવ્યો તો, મને કે માં સહી કરી દ્યો. એટલી મગજમારી કરીને એટલું તોફાન કરીને ગયો જ ઘરમાંથી. હા તમે શું વાત કરો છો? એટલે તમે અશોક ચેક લઈને આવ્યો તમારી પાસે અને 1 લાખના ચેકમાં તમે સાઈન પણ કરી દીધી? ના ના બેટા, મેં કોઈ શેકમાં સહી નથી કરી. અરે એ આજે તો દારૂ પીને આવ્યો તો. અરે બહુ મગજમારી કરી, હું વાત કરસ? એટલું તોફાન કર્યું બા. અને મારી હારે બહુ ઝઘડો કર્યો, પણ ગમે એમ તોય મેં સહી તો કરી જ નહીં. ને બા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. રમેશભાઈ મારાથી મોટા છે તો મેં એના પર હાથ ઉપાડી લીધો. મારે એની માફી માંગવી છે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ. હા ગૌરી, તું રમેશની માફી માંગી લે ને તો આ તમારા બગડેલા સંબંધ પાછા સુધરી જાય અને હતા એવા ને એવા થઈ જાય. અમે તને ઈ સમજાવવા આવ્યા હતા, પણ હારું થયું કે તું સામેથી જ માની ગઈ અને માફી માંગવાની વાત કરે છે. બસ હવે બધાય સંબંધ હતા એવા મીઠા થઈ જાય. હા તમારી વાત એકદમ સાચી છે. અને મમ્મી, હું તો પહેલેથી જ કહેતો હતો કે ભાઈ બહેનનો સંબંધ એટલો પવિત્ર છે ને કે એમાં કોઈ દિવસ ખટાશ હોવી જ ના જોઈએ. અને બેટા કહેવાય છે ને, ડાંગે માર્યા પાણી નોખા ન થાય. એ ભાઈ બહેન માં આવા મીઠા ને કડવા ને ઝઘડા તો થયા જ કરતા હોય, પણ લાગણીમાં ક્યાંય ન થાય કાંઈ. એ તો એવી ને એવી જ રે. એટલે તું આવી જા, ભાઈની માફી માંગી લે, એટલે પાછા બધાય ભેગા થઈ જાય. કા બેટા? હા બા, હવે ઝટ ભાઈની માફી માંગી લઉં ને તે મારા આત્મા નીરત થાય. બેટા રમેશ, હું ગૌરીને ત્યાં ગઈ હતી ને ગૌરીને પ્રેમથી ગુસ્સાથી ક્યારેક સમજાવીને મેં એને સમજાવી તો એ માની ગઈ છે જય અને અંકિતાના લગ્ન કરાવવા માટે અને તારી માફી માંગવા માટે પણ. મારી માફી માંગશે? હા, મને તો નવાઈ લાગે છે. બા, આ ગૌરી અને હું હગ્ગા બેન ભાઈ સહી, નાનપણથી ભેગા રમીને મોટા છા સહી, સારી રીતે ઓળખો મારી બેનને.
મારી બેન આટલી જલ્દી હાર માની ગઈ? અને એટલું જ નહીં, જય અને અંકિતાના લગ્ન કરાવવાની પણ આ પાડી દીધી. વિશ્વાસ નથી આવતો મને. મારી બેન કઈ નવો ખેલ તો કરવા નથી માંગતી ને? ના ના, અને ઈ માની કેવી રીતે ગઈ? મને તો ઈ જ નવાઈ લાગે છે. રમેશ, અશોક એના ઘરે દારૂ પીને ગયો તો અને ગૌરી હારે ખૂબ ઝઘડો કર્યો. ઈ તો ઠીક, પણ 1 લાખના ચેક ઉપર સહી કરાવવા માટે એને એટલા બધા ધમપછાડા કર્યા અને તોફાન કર્યા ને કે ન પૂછો વાત. બરાબર. તો એનો મતલબ તો ઈ જ છો ને કે જેને કોઈ ન પૂગે ને એને એનું પેટ પૂગે. હા, આદિ સુધી ગૌરી એના દીકરા અશોકના નામના એટલા બધા ઘોડા કુદાવ્યા છે કે એની વાત ન પૂછો. હવે આખરે એને એની ભૂલ તો સમજાઈ ગઈ ને. એના છોકરાએ જ એને ભાન કરાવી દીધી અને એને ખબર પડી ગઈ કે મારો આ દીકરો અશોક અંકિતાને લાયક નથી. હું અત્યાર સુધી કહેતો જ તો, પણ મારી વાત કોઈ દી માની જ નહીં. હવે એને પોતે અનુભવ છોથી ખબર પડી ને. ઓલી કહેવત છે ને, વાર્યાનો રે ઈ હાર્યા રે. હા, ભગવાન હવ નો હોય બા. હા બેટા, જે થયું ને એ હારા માટે થયું. એ હું તો ભગવાનનો પાડ માનું છું કે એ આખરે માની તો ગઈ. બાકી આ તમારા બે ભાઈ બેનના બાંધણમાં છે ને હોડી વચ્ચે સોપારી હું થાતી હતી. બોલ. એ તો છે ને બા કે જ્યારે પાણીનો રેલો આવે ને તો ઈ જ માણસને ખબર પડે કે કેવું ટાઢું લાગે. બાકી તો છે ને લોકોની ખામીઓ કાઢતા બહુ આવડતી હોય. અને મારી બેન ગૌરીને તો એમ હતી કે મારો અશોક તો હોનાનો છે, હો હીરો છે હાસો. પણ મેં એના લખણ કેદુના પારખી લીધા હતા. અરે ઈ નપાવટ છોકરા હાટું થઈને આ મારી બેને મારી ઉપર હાથ ઉપાડી લીધો. મને તો એ નથી ભૂલાતું. પણ બા, મારે કરવું હું? આ મારી દીકરીનું મન હતું જય હારે લગ્ન કરવાના અને મારે એ ઘેરે મોકલવાની હતી ને, એટલે હું ગમ ખાઈને બેઠો રહ્યો. બાકી તો લાફાનો જવાબ મને દેતો આવડતો હતો. પણ હારું છું, અંતે જે છું ને એ મને તો બહુ ગમ્યું. નાની માં, નાની માં. અશોક, તું અહીંયા? અને કેમ આમ દોડતો દોડતો આવ્યો? શું થયું બેટા? હું તમારી માફી માંગવા આવ્યો છું. માફી? પણ કેમ? મને મારા મમ્મીએ ઘરેથી કાઢી મૂક્યો છે અને મેં તમારા બધાયની સાથે ગેરવર્તન કર્યું છે અને એટલે મને માફ કરી દેજો. અરે બેટા, એમાં માફી શું માંગવાની? બસ તમને બધાને પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ ને, મોટી વાત છે. અને નાનીમાં, હવે મારે અંકિતા હારે નથી લગ્ન કરવા. અંકિતા તો જઈને પ્રેમ કરે છે. હવે મને બધું સમજાઈ ગયું છે. એમાં મારી જ ભૂલ છે. હું મારા મમ્મીની અને મામાની પણ માફી માંગીશ. અને જો તમે કહેતા હોય ને તો જય અને અંકિતાની પણ માફી માંગીશ. બેટા, માફી માંગવાથી કોઈ નાનું મોટું નથી થતું. બસ આપણી ભૂલ સમજાઈ જાય ને એ જ બહુ મોટી વાત છે. અને ચાલ ચાલ મારા ઘરે. આજે તારી મમ્મી ને એ લોકો આવવાના છે. આપણે બધા શાંતિથી ને સુખેથી આપણે સાથે મળશું ને રહેશું. પણ નાની માં, મને આજ સમજાણું કે હું હાવ નાલાયક હતો કે મેં તમારી કોઈની વાત સાંભળી જ નહીં. કાઈ નહીં બેટા, અણસમજે ને એનું જ તો નામ છે. બધા સમજતા હોય તો અણસમજુ કોને કહેવાય? હા ને? સારું થયું બેટા, બધાને પોતાની ભૂલ સમજાઈ ગઈ ને. હવે તને તો બરાબર સમજાઈ ગઈ છે ને. ચાલ હવે ઘરે. હમણાં જ તારી મમ્મી ને એ લોકો આવવાના છે. આપણે બધા સાથે મળીને આ સમસ્યાનો હલ કાઢીએ. પણ બધાય મને માફ તો કરી દે ને. હું છું ને એટલે બધા તને માફ કરી દેશે. અને બેટા ચાલ માર દીકરો. તું અચાનક અહીંયા?
બોલો ને મમ્મી, શું કામ આવવું પડ્યું? હા બેટા, હું અહીંયા તારા મામાની અને મારા મોટા ભાઈની માફી માંગવા આવી. મોટા ભાઈ, હું તમારથી નાની હોવા છતાંય તમારા પર મેં હાથ ઉપાડ્યો, તમારી કોઈ લાજ શરમ ન ભરી, મને માફ કરી દેશો. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. અત્યાર સુધી તમે મને મારી બધી ભૂલને માફ કરી અને મેં તમારા પર હાથ ઉપાડ્યો છતાંય તમે સહન કરી લીધું. મને માફ કરો ભાઈ. અરે નાના બેન, હવે તારે બહુ માફી ન માંગવાની હોય, અને એક ભૂલ તો ભગવાન માફ કરે. અને તું તો મારી નાની બેન છો, અને તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, એ તારી માફી છે. ભાઈ, તમે મને માફ કરી દીધી ને, તમારો ખૂબ ખૂબ ઉપકાર. અને ભાઈ, હવે આ જય અને અંકિતાના લગ્ન કરવામાં હું રાજી છું. અરે ગૌરી, તું અહીં ક્યારે આવી? અરે વાહ, આ ગૌરી બેન હજી આવી જ છે, અને એની ભૂલ સમજાઈ ગઈ છે, અને મારી માફી પણ માંગી લીધી. અને આપણે રહ્યા મોટા, તો હવે નાનાને માફ તો કરવા પડે, એટલે મેં ગૌરીને માફી પણ આપી દીધી છે. ભાઈ એ બધું તો ઠીક બા, પણ હા ભાણાભાઈ તમારી ભેગા કેમ? અશોક, જે તું મારો ફેસલો સાંભળી લે. હા, જય અને અંકિતાના લગ્ન કરાવવા હું તૈયાર છું, અને તને તારા ભાગની મિલકત આપવા તૈયાર છું. તું તારા અડધા ભાગની મિલકત લઈ ને તારા રસ્તે હાલતો થા. હું તમારા બધાની માફી માંગુ છું. મને માફ કરી દેજો. મેં તમારી બધા સાથે ગેરવર્તન કર્યું. અને હા, તમે મિલકતની વાત કરો છો ને, તો મારે મિલકત નથી જોતી, મારે પરિવાર જોઈએ છે. મને મારી બધી ભૂલ સમજાઈ ગઈ છે, અને અંકિતા અને જય બંને લગ્ન કરી લે ને, એમાં હું પણ રાજી છું. અને મિલકતને ખાતર હું આ પરિવારને છોડવા નથી માંગતો. ભાઈ, હા, અત્યારે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ બહુ મોટી વાત છે. જો આ સમજણ તમને પહેલા આવી હોત ને, તો અત્યાર સુધી આ બંને પરિવારો વચ્ચે જે ઝઘડા થતા હતા ને, એ ઝઘડા જ ન થયા હોત. કઈ નહીં પપ્પા, મોટા ભાઈને એની ભૂલ સમજાઈ ગઈ છે ને, એ જ બહુ મોટી વાત છે. હવે આપણે લોકો એમને માફ કરી દેવા જોઈએ. અરે હા બેટા, આ ભાણો તો નાદાન છે, જવાન છે, સડતું લોહી છે, એ તો હું સમજુ છું. અને મેં તો એને ક્યારનો માફ કરી દીધો છે. અરે નાનો એવો હતો ને ત્યારથી ઈ સ્વભાવમાં આવો છે. હવે તો સુધરી જા, કાલ હવારે કોઈ છોકરી નહીં દે. રમલા, હવે એ સુધરી જ ગયો છે. બેટા, તારા માટે કોઈ સારી અને યોગ્ય છોકરી મળશે ને, તો તારા લગ્ન કરાવી દેશું. હા, પણ મારે એક વાત કરવી છે. બોલ બોલ. આ છોકરી તો મેં ગોતી. હા લે લે. શું? લો ભાણો તો તૈયાર નીકળ્યો. અરે હા એલા, જો જો બેટા, આમ જો, આમ જો, તારો ભાઈ તો ગિલિન્ડર નીકળ્યો. બેન આમ જો, ચંદ્રમાના ટુકડા જેવી છે છોકરી. લે, આ તો કાગડો દહીં લઈ ગયો. બેન હવે આમ જો, મોડું ન કરાય, ફટાફટ તૈયારી કરો, એટલે જાય આની ઘરે સુગંધ લઈને, અને પછી અમે આવીએ મામેરા લઈને.